ટોરેન્ટ ગ્રુપ સમર્પિત યુએનએમ ફાઉન્ડેશનની પ્રતિષ્ઠિત પહેલ અભિવ્યક્તિ ધ સિટી આર્ટ પ્રોજેક્ટની 7મી આવૃત્તિએ અમદાવાદને કલાના રંગોથી રંગી દીધું છે. દેશભરમાંથી આવેલા 140થી વધુ કલાકારોની સર્જનાત્મકતાએ શહેરની સાંજને મંત્રમુગ્ધ કરી દીધી છે. ગોવા, કોચી, ચેન્નઈ, જોધપુર, મુંબઈ સહિત અનેક શહેરોમાંથી આવેલા કલાકારોએ નૃત્ય, સંગીત, રંગમંચ, ફોટોગ્રાફી અને ઇન્સ્ટોલેશન જેવા વિવિધ કલારૂપો દ્વારા પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા. અભિવ્યક્તિ માત્ર કલા પ્રદર્શન નથી, પરંતુ સમાજ અને કલાને જોડતો એક મજબૂત સેતુ છે. યુએનએમ ફાઉન્ડેશનની આ પહેલ હેઠળ તમામ પ્રસ્તુતિઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. આ વર્ષે અભિવ્યક્તિમાં કુલ 140 કલાકારો, 62 વિઝ્યુઅલ આર્ટ્સ, ડિઝાઇન્સ અને 220થી વધુ પ્રસ્તુતિઓ રજૂ થઈ રહી છે. इंस्टॉलेशन जो आप देख रहे हो 5 लोगों ने मिलकर बनाया है. मैं, अपूर्वा और 3 गोंड आर्टिस्ट ने बनाया है. ब्रिजभूषण भैया, कौशल टेकाम और विजेंद्र भैया से, और हम तीनों ने मिलके, पांचों ने मिलके यहाँ पे गोंड आर्ट दर्शाया गया है. और ये कहानी दर्शाती है नर्मदा की उत्पत्ति की. तो ये कहानी जो है हमने पाटनगढ़ डिंडोरी में सुना था, और उस सुनी हुई कहानी को हमने चित्र के रूप में दर्शाया है. ગયા વર્ષે પણ અહીંયા આવ્યો હતો અને સ્પેશિયલી સુરતથી અહીંયા અભિવ્યક્તિ જોવા આવ્યો છું. અને એડિશન 7ની અંદર અત્યારે હું હાલ બુલ્લેશા પ્રોજેક્ટ જોઈ રહ્યો છું અને બહુ જોરદાર વસ્તુ છે. એમ લાઈક આર્ટ તમારે જો એન્જોય કરવું હોય, લાઈક એ લિટરેચર હોય, મ્યુઝિક હોય, થિયેટર હોય, આટલું સરસ રીતે આર્ટ તમે ક્યાંય નહીં જોઈ શકો જેવું તમે અભિવ્યક્તિના એડિશનમાં જોઈ શકશો. તો પ્લીઝ કમ, તમારી ફેમિલી સાથે આવો, તમારા ફ્રેન્ડ સાથે આવો, કલીગ સાથે આવો. બહુ જોરદાર જગ્યા છે.